ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડમાં પણ એક પછી એક ચોંકાવનારી વાત બહાર આવી રહી છે। મજૂરીની લાલચમાં બે યુવકોની નસબંધી કરી દેવાની ઘટના બાદ આરોગ્ય મંત્રીએ ખુલાસો કર્યો હતો કે નસબંધીના ઓપરેશન માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને કોઈ ટાર્ગેટ નથી અપાયો। વાસ્તવમાં કડી તાલુકાના ડાંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારીને નસબંધીના ઓપરેશનનો ટાર્ગેટ પૂર્ણ ન કરતા નોટિસ ફટકારાઈ છે, જેના કારણે આરોગ્ય મંત્રીના ખુલાસાનો ફિયાસ્કી વધ્યો છે। મહેસાણા જિલ્લાના નવી શેઢાવી અને જમાનપુરાના બે યુવકોની બારોબાર નસબંધી કરી દેવાતા આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ હવે આંગળી ચિંતાઈ રહી છે। ગુજરાતમાં તારીખ 24 નવેમ્બરથી તારીખ 4 ડિસેમ્બર સુધી પુરુષ નસબંધી પખવાડિયું ઉજવવામાં આવ્યું હતું, જે અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓને જિલ્લા વાઇઝ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો। જોકે ટાર્ગેટ પૂરો કરવા માટે આરોગ્ય કર્મચારીઓએ અવનવા પેતરા રચી નિર્દોષ યુવાનોને ટાર્ગેટ કર્યા હતા। કડી તાલુકાની અંદર પુરુષ નસબંધીના ઓપરેશન માટે કોઈપણ જાતની નોટિસ કોઈપણ જગ્યાએ નીચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જબરજસ્તીથી કામ કરવા માટે આપેલી નથી। જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ઝીરો કામગીરી હોય તેમને કામગીરી કરવા માટે અત્રેની કચેરીએથી નોટિસ દ્વારા જાણ કરવામાં આવેલી હોય છે। જે કાર્યક્રમની અંદર કામગીરી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઝીરો થયેલી હોય તેમને જ અમે આ રીતના નોટિસ દ્વારા કામ કરવા માટે જણાવીએ છીએ।